let's like jump to the topic about SK's new diss track. So excited! Yeah. And we know like limelight જેટલું ખબર છે કે what is going on in this diss track. Yeah. But we don't know the story. So SK, tell us about the story and your motivation and what was the thing that pushed you to put a diss track. શું નામ છે? Artist. RCR અને this track એનું ઇન્સ્ટા આઈડી છે RCR Rapstar. અચ્છા. તો this track નું નામ RCR Fake Star, જે રિયલ માં જે એક્સપિરિયન્સ થયો છે Okay. એ આપણે સચ્ચી ઘટના પર આધારિત. હા મેઇન વસ્તુ એવી હતી કે 2020 માં એક કોરોનાને ચાલતું હતું તો ઓનલાઈન કોન્ટેસ્ટ હતું, શો કહી શકાય, નેશનલ લેવલ, આખા ઇન્ડિયામાંથી ગમે પાર્ટિસિપેટ કરી શકે, અસલી રેપસ્ટાર કરીને નામ હતું. તો એમાં મેં જ્યારે જોયું ને એનું પોસ્ટર તો મેઇન એમાં મેં વાંચ્યું કે જે વિનર થશે ને એને કેશ પ્રાઇઝ 51,000 ઈ ઓકે છે, પણ જજીસ જોડે કોલાબોરેશન નો ચાન્સ મળશે. જજ હતા RCR, એક્ઝી અને એક ઇસ્ટ બેક્ટર કરીને. તો RCR મતલબ એ MTV હસલનું જે એમનું સોંગ ચાલી ગયું હતું ને એ બધી વસ્તુ હતી, તો મારી માટે 2020 માં એ વખતે એ બૂસ્ટ હતું મારી માટે કે આમાં વિનર થઈશ તો મને બૂસ્ટ મળશે. તો આપણે પાર્ટિસિપેટ કર્યું, 4-5 રાઉન્ડ થયા, એમાં જીતા, એમાં પ્રાઇઝ બોયને મળ્યો, ટોપ 60 માં આવ્યા. પછી જ્યારે હું વિનર થયો ને ત્યારે એ લોકોએ જે પોસ્ટરમાં લખ્યું હતું કે ભાઈ જજ જોડે કોલાબોરેશન, RCR જોડે નક્કી થયું કોલાબોરેશનનું. પછી એ લોકોનું હતું જ નહીં કરવાનું, એને ખાલી પબ્લિક ભેગી કરવા માટે એને એ આવી બધી વસ્તુ લખી હતી પોસ્ટરમાં. યુટ્યુબ ચેનલ બનાવી અસલી રેપસ્ટાર. લાસ્ટ ડિસ રાઉન્ડ હતું 6 જણાનું. એમાં ડિસ રાઉન્ડ ના લાસ્ટ બધા 6 પાર્ટિસિપન્ટના વિડીયો નાખવાના હતા. એ લોકો બધાના વિડીયો નાખ્યા, એકબીજાને જે મેં ડિસ કર્યું હતું, મારી સામે ગર્લ હતી એને મેં ડિસ કર્યું હતું પ્રોપર વે, અને હું વિનર થયો એમાં. પછી ખેંચતા ગયા 2 વર્ષ 2.5 વર્ષ થઈ ગયું, બધું પતી ગયું, ચેનલનું નામ ચેન્જ, બધાના વિડીયો ડિલીટ, બધાને કહેવામાં આવ્યું રેપસ્ટાર થી ચેન્જ કરીને ચેનલનું નામ. મ્યુઝિક રેકોર્ડનું નામ રાખી દીધું, લેબલનું ઓકે. પર્લ રેકોર્ડ્સ કરીને ચેન્જ કરીને જેમાં તમે જે અપલોડ કરેલા હતા બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા, પણ બધાને એમ કીધું કે પ્રાઇવેટ છે ઈ. અચ્છા. બરાબર. અને સૌથી પહેલા જયારે અપલોડ કર્યા ને ત્યારે એગ્રીમેન્ટ કરાવ્યું હતું બધા પાસે કે તમે પોતાનામાં કે કોઈ પણ જગ્યાએ નહીં રાખી શકો, અમારી કોપીરાઇટ છે. બરાબર. લાસ્ટ રાઉન્ડ તો અમે બધાએ સાઇન કર્યું, એગ્રીમેન્ટ બધું ડન થયું. લાસ્ટમાં એમ કીધું કે પબ્લિક આ વિડીયો બધા પ્રાઇવેટ કર્યા છે અને તમારે લોકોને કઈ નાખવું હોય તો તમને છૂટ છે, નાખી શકો. હું એની પાછળ પડી ગયો, મેં કીધું શું સીન છે, તમે પબ્લિક ડિલીટ કર્યા છે, પ્રાઇવેટ કર્યા, કે મેં પ્લેલિસ્ટ બનાવ્યું હતું મારા જે મેં કામ કર્યા છે, પીટ સોંગ ના બીજા યુટ્યુબ ચેનલમાં બધાનું પ્લેલિસ્ટમાં, મારી પ્લેલિસ્ટમાં એ સોંગ ગાયબ. તો મેં પૂછ્યું ને ઘણી વાત કરી તો એ કે થોડુંક અત્યારે ઇસ્યુ ચાલે છે ને એવી બધી બહાના દીધા અને કીધું કે એ પ્રાઇવેટ છે, 6-7 મહિના પછી પબ્લિક કરી નાખશે, ત્યાં સુધી તમારે નાખવું હોય તો નાખી દો, તમને છૂટ છે અમારી તરફથી કઈ નહીં. ઓકે. મેં કીધું ડન છે. 6-7 મહિના થઈ ગયું, બધું વરસ થઈ ગયું, કઈ વિડીયો આવ્યા નહીં. અને મને બધા પૂછ્યા રાખે કે અમારું કોલાબોરેશન RCR જોડે, કેમ કે વિનર થતા બધા પૂછ્યા રાખે, ઘણા પૂછતા. ત્યારે મેં ઘણી વાત કરી તો મને કઈ જવાબ ના આવ્યો. 2 વર્ષ પતી ગયું, મેં લેટ ગો કર્યો. હવે આ લોકોને અંદરથી જ નથી, અને જેના અંદરથી એના ફોર્સ ગમે એટલું, મારી ઈ કઈ કરવાનું છે નહીં, ધરાડવું. મેં જવા દીધું, મેં લેટ ગો કર્યો કે પતાવો નથી કરવું અને મારે કરવું નથી. આમ લાસ્ટ મને કોઈક છોકરાનો મેસેજ આવ્યો હતો કે તમારું ડિશનું શું થયું હમણાં ફેબ્રુઆરી. અચ્છા. મારું પાછું મેં આ ડિશનું શું સીન છે, પાછું મેં પૂછ્યું એના મેનેજરને. RCR વાત કરતા હતા ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. પછી એને જવાબ દેવાનું બંધ કરી દીધું, મેસેજ સીન ના કરે. તો એના મેનેજર જોડે વાત કરતો, વોટ્સઅપ નંબર હતો મારી પાસે. ત્યાં સુધીમાં બધું આ જે મેં કીધું આઈડી બધી પ્રાઇવેટ કરી નાખી હતી, લેબલનું નામ અસલી રેપસ્ટારમાંથી યુટ્યુબ નામ ચેન્જ કરી નાખ્યું, બધું કરી નાખ્યું. મેં વાત કરી તો મને કીધું કે અમારા અત્યારે સોલો પ્રોજેક્ટ ચાલુ છે અને ફાઇનલી હવે 4-5 મહિના પછી તમારે પતી જાય ને એટલે આપણે કોલાબોરેશન કરીએ. ઓકે. એટલે મેં ખાલી પૂછવા ખાતર પૂછ્યું હતું, મને કોકનો મેસેજ આવ્યો હતો કે શું સીન છે કોલાબોરેશન, ત્યારે મેં પૂછ્યું તો એને કીધું આવી રીતના. મેં કીધું ડન છે. પછી હું ભૂલી ગયો. પાછો 4-5 મહિના પછી મને પાછી લાઈટ દીધું, મેં પાછા મેસેજ માટે સર્ચ કર્યો, મને આઈડી જ ના બતાવે, RCR નું આઈડી ન બતાવે. મેં મેનેજર નું સર્ચ કર્યું, આઈડી ન બતાવે. મેં કીધું આ બધા ગાયબ થઈ ગયા, શું સીન? મારા ભાઈની આઈડી માંથી ચેક કર્યું, એનામાં બતાવે મારા. મેં કીધું કે મારામાં વાંધો શું છે? મેં મારી બીજી એક પ્રાઇવેટ આઈડી છે એમાંથી ચેક કર્યું, એમાં ન બતાવે. ફ્રેન્ડ આઈડી માંથી ચેક કર્યું, એને બતાવે. તો પછી મને લાઈટ થી કે આ મને બ્લોક કરી દીધો.
અને પછી ઈ ટાઈમે મારું મગજ થોડું ખરાબ થઈ ગયું હતું ને મેઇન જ્યારે મારું મગજ બગડ્યું હું વધારે ડિસઅપોઇન્ટ થયો એ વસ્તુ ત્યારે કે મને એમ કીધું હતું સોલો પ્રોજેક્ટ ચાલુ હોય 4-5 મહિના પછી કોલાબરેશન કરશે ને તમારું નક્કી કરી નાખ્યું અને જ્યારે હું પૂછતો ને મને પ્રેઝ પૂછતો કોલાબરેશન કા ક્યાં હોય મેં એને બધી સ્ટોરી કહી દીધી અને જ્યારે મને પૂછતો ને આ ટાઈમ ડ્યુરેશન મને એમ જ કહેતો કે અમને આપકો મના તો નહીં ક્યાં ને થોડા ટાઈમ લગ रहा है कोलैबोरेशन में टाइम लगता है એમ કરી ના નથી પાડતા બોલતાય નથી ક્યારે કરવાનું છે લટકાવીને રાખ્યું તો એક આર્ટિસ્ટ જે ડિઝર્વ કરે હું વિનર થયો તો હું કઈ સામેથી તો નતો કોલાબ કર એને લખ્યું હતું વિનર કોલાબોરેશન કરવાનો મોકો મળશે અને તો આપણે ઈ વસ્તુ માંગી કે હાલો કરો બધી વસ્તુ થઈને એન્ડમાં મેં જોયું આઈડીમાં મારા ફ્રેન્ડની આઈડીમાંથી એ લોકોની આઈડીમાં તો 2-3 આર્ટિસ્ટ જોડે કોલાબોરેશન કરેલા છે હારા એવા આપણાથી નંબર્સ વાળા હોય વધારે મને ખોટું બોલીને આવી વસ્તુ કરે ને છેલ્લે મને બ્લોક મારી દીધો કે આ જોઈ ના શકે કોલાબોરેશન અમે કરીને બીજા જોડે કોલાબોરેશન ચાલુ એ શું વસ્તુ મારો મગજ ખરાબ છે પછી મેં એ વસ્તુ થઈ ને પછી મેં કીધું કે હવે આની ઉપર એક્સપોઝ નો વિડીયો નાખો જ એટલે મેં સ્ટોરી નાખી સ્ટોરીમાં મને થયું કે હું વિડીયો નાખું કે ડિસ સોંગ કરું કેમ કે 2 વર્ષ પતી ગયા ને તો કોક જે ક્લોઝડ વન્સ છે ને બધા ફ્રેન્ડ્સ એને મેં આખી સ્ટોરી કહી દીધી કે આવું ચાલુ છે તો એ બધા મને સજેસ્ટ કર્યું ભાઈ આવું વસ્તુ થાય છે તો તું સચ્ચાઈ બોલી દે ડિસ માર દે પણ એ હું નતો વિચારતો ત્યારે મને એમ હું જજ નતો કર્યો ડાયરેક્ટ જજ નતો કરતો મને એમ કે કઈક પ્રોબ્લેમ હશે કરશે એ લોકો કરશે પણ આજે બ્લોક વાળા થઈ ગયા ને એટલે મને ફાઇનલ થઈ ગયું કે આ રમાયડું જ છે આ લોકો કાંઈ નથી કર્યું પછી મેં ફાઇનલ કર્યું મેં સ્ટોરી નાખી અને વોટ બધા લોકોએ મેં એમાં લખ્યું કે ડિસ કરું સોંગ બનાવું કે એક વિડીયો કરું નોર્મલ બધા લોકોએ ડિસ ઉપર સોંગ બનાવવા ઉપર વોટ નાખ્યો જુલાઈ મેં લાસ્ટ જુલાઈ એન્ડમાં ચાલુ કર્યું 31 જુલાઈ અને મેં 15 દી થયા 14 ઓગસ્ટ 15th ઓગસ્ટના દિવસે લગભગ મેં ટ્રેક આઉટ કરી નાખ્યું તો 14-15 ડેઝમાં મેં આખું સોંગ રેડી કર્યું અને મ્યુઝિક રેડી કર્યું મિક્સ માસ્ટર રેકોર્ડ શૂટ એડિટ બધું કરીને અને ઈ સોંગમાં એવું છે ડાયરેક્ટ બધી પબ્લિક ના સમજે શું સીન છે આરસીઆર ને ઈ લેવલના આર્ટિસ્ટ નથી કે બધા ઓળખે એવડું મોટું ડિસાઈ ન કહેવાય તો મેં બધી વસ્તુ નજરમાં રાખીને ડિસ બહુ હાર્ડકોર ડિસ ન કર્યું બહુ સોફ્ટ ન કર્યું બધી વસ્તુ હા બધી વસ્તુ નાખી એમાં હા મીઠી ચૂરી હા